બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ આજે ભવ્ય રીતે યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 510 વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરવામાં આવી હતી। રાજ્યપાલે આ પ્રસંગે ખેડૂતો અને વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીની માર્ગે ચાલવા માટે આહવાન કર્યું હતું। આચાર્ય દેવવ્રતજીએ કુલ 36 વિદ્યાર્થીઓને 39 સુવર્ણ ચંદ્રકો આપી સન્માનિત કર્યા હતા। આ પદવીદાન સમારોહમાં 302 સ્નાતક, 154 અનુસ્નાતક અને 54 પીએચડીના વિદ્યાર્થીઓ સહિત કુલ 510 યુવા કૃષિ વૈજ્ઞાનિકો પદવી એનાયત કરવામાં આવી હતી। આ સાથે જ તેમણે શ્રી અન્ન પુસ્તકનું વિમોચન કર્યું હતું અને યુનિવર્સિટીના નવા ગેટ તથા વેબસાઇટને ખુલ્લી મૂકી હતી। સમારોહ બાદ રાજ્યપાલે યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી। તેમણે ખેત તલાવડી અને ઓટોમેટિક જીવામૃત મશીનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું।